જેમ બે મિત્રો ચેપ્ટર 14 એમાં 14.1 કાર્બોહાઈડ્રેટ વિશે ભણીએ। 14.1 કાર્બોહાઈડ્રેટ્સ નું વર્ગીકરણ સમજાવો। હવે જે પ્રશ્નો જે રીતે પૂછાય એ જ રીતે હું સમજાવું છું, નોટમાં લખી દેવાના તમારે। ક્વેશ્ચન 1, કાર્બોહાઈડ્રેટ્સ એટલે શું, તેનું વર્ગીકરણ સમજાવો। તો પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ ને પોલીહાઇડ્રોક્સી કીટોન ધરાવતા સંયોજનો કાર્બોહાઈડ્રેટ્સ કહેવાય। પહેલાં એને CxH2OY એવું સૂત્ર આપતા હતા, પણ એમાં રહેમનોઝ નામનો જે કાર્બોહાઈડ્રેટ છે એનું સૂત્ર C6H12O5 મળ્યું, એટલે અપવાદ થઈ ગયો। એટલે પછી એ થિયરી નષ્ટ કરી અને બીજી થિયરી આપી કે પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ કે પોલીહાઇડ્રોક્સી કીટોન ધરાવતા સંયોજનોને કાર્બોહાઈડ્રેટ કહેવાય। તો કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ મેં પ્રાથમિક માહિતી આપી। હવે MCQ પૂછાય, આપેલ પૈકી કયાનું સૂત્ર CxH2OY નથી, તો શું આવે? રહેમનોઝ। હવે કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ સમજાવો। તો કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ પહેલા મોનોસેકેરાઇડ, બીજા ઓલિગોસેકેરાઇડ, ત્રીજા પોલીસેકેરાઇડ। તો મુખ્યત્વે આ ત્રણ ભાગ પડે। કયા ત્રણ ભાગ? મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ ને પોલીસેકેરાઇડ। કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ ત્રણ ભાગમાં કર્યું। પહેલા મોનોસેકેરાઇડ કોને કહેવાય? તો જે પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ કે કીટોન નું સરળ એકમોમાં જળ વિભાજન થતું નથી, તેમને મોનોસેકેરાઇડ કહે છે। તેમને શું કહે છે? મોનોસેકેરાઇડ કહે છે। તે સ્વાદે ગળ્યા છે અને રિડ્યુસિંગ શર્કરા છે। આ શબ્દો યાદ રાખજો, સ્વાદે ગળ્યા છે ને રિડ્યુસિંગ શર્કરા છે। દાખલા તરીકે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, આ બે મોનોસેકેરાઇડ ગણાય છે। ગ્લુકોઝ ને ફ્રુક્ટોઝ મોનોસેકેરાઇડ ગણાય છે। ગ્લુકોઝનું સૂત્ર CHO, CHOH, હાઉ મેની ટાઈમ્સ? 4 ટાઈમ્સ CH2OH। અહીં આગળ આવશે CH2OH, C ડબલ બોન્ડો, CHOH 3 ટાઈમ્સ, અહીં CH2OH। ધીસ ઇઝ ફ્રુક્ટોઝ। આ ફ્રુક્ટોઝ છે, આ છે ગ્લુકોઝ। આ બે બંધારણ થોડા યાદ રાખજો। ઓકે, મોનોસેકેરાઇડ છે પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ ને પોલીહાઇડ્રોક્સી કીટોન। ઓકે, ઓલિગોસેકેરાઇડ જે સંયોજનનું જળ વિભાજન થતા 2 થી 10 મોનોસેકેરાઇડ એકમો પ્રાપ્ત થતા હોય, 2 થી 10 મોનોસેકેરાઇડ એકમો પ્રાપ્ત થતા હોય, તેમને ઓલિગોસેકેરાઇડ કહે છે। 2 થી 10 પ્રાપ્ત થાય તેમને ઓલિગોસેકેરાઇડ કહે છે। તેમનું આગળ વર્ગીકરણ થાય છે ડાઇસેકેરાઇડ, ટ્રાઇસેકેરાઇડ વગેરેમાં। ડાઇસેકેરાઇડમાં આવશે સુક્રોઝ। સુક્રોઝ એ નોન રિડ્યુસિંગ શર્કરા છે।
ખાસ યાદ રાખજો MCQ માટે. અને સુક્રોઝ, પછી લેક્ટોઝ. લેક્ટોઝ શેમાં હોય છે? દૂધમાં હોય છે. આ સુક્રોઝ એટલે ખાંડ, શેરડીમાં હોય. લેક્ટોઝ શેમાં હોય છે? દૂધમાં હોય છે. તો એ ડાયસેકેરાઇડ છે. 2 એકમો મળે. કેટલા એકમો મળે? 2 મોનોસેકેરાઇડ એકમ મળે જળ વિભાજનથી. ટ્રાયસેકેરાઇડ તો એમાં આવે રેફિનુઝ અથવા મેલિટ્રાયોઝ. તો કેટલા એકમો મળે છે ગ્લુકોઝ કે ફ્રુક્ટોઝના? 3 એકમો, 3 મોનોસેકેરાઇડ મળે છે. આ બધા સ્વાદે ગળ્યા જ હોય છે જનરલી. પોલિસેકેરાઇડ જે સંયોજનનું જળ વિભાજન કરતા મોનોસેકેરાઇડના અસંખ્ય એકમો મળે છે. તેમને પોલિસેકેરાઇડ કહે છે. તે સ્વાદવિહીન હોય છે. ધેરફોર તેમને અશર્કરા કહે છે. આ બંને શું કહેવાય? ઓલિગો ને મોનોસેકેરાઇડ શર્કરાઓ કહેવાય, પણ આ લોકોને અશર્કરા કહે છે. નોન સુગર, સ્વાદવિહીન હોય છે. પાણીમાં અલ્પદ્રાવ્ય હોય છે. પેલા લોકો પાણીમાં કેવા હોય છે? સુદ્રાવ્ય. આ બંને શર્કરાઓ છે. મોનોસેકેરાઇડ ને ઓલિગોસેકેરાઇડ શર્કરાઓ છે. આ બંને શર્કરા છે. આ અશર્કરા છે. પાણીમાં અલ્પદ્રાવ્ય હોય છે, સ્વાદવિહીન હોય છે. દાખલા તરીકે સ્ટાર્ચ, સેલ્યુલોઝ, ગ્લાયકોજન, ડેક્સ્ટ્રીન વગેરે વગેરે. સ્ટાર્ચ, સેલ્યુલોઝ, ગ્લાયકોજન, ડેક્સ્ટ્રીન, ગુંદર. એક પ્રકાર ગુંદર, એને ડેક્સ્ટ્રીન કહી શકાય. ઓકે, તો આ તમારું વર્ગીકરણ થઈ ગયું. આટલું લખો તો 3 માર્ક બેઠા. મોનોસેકેરાઇડ જે પોલિસેકેરાઇડ, પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ કે કીટોનનું આગળ વિભાજન થતું નથી. 2 કે 10 મોનોસેકેરાઇડ પ્રાપ્ત થાય તો ઓલિગોસેકેરાઇડ. પોલિસેકેરાઇડ તો અસંખ્ય એકમો પ્રાપ્ત થાય. તો આટલું પહેલાં તમને આવડે વર્ગીકરણ લખતા? 3 માર્કનું બરાબર મોઢે કરજો. વિડીયો જોયા કરવાના વારે ઘડીએ. આગળ વધીએ. શર્કરાઓનું વર્ગીકરણ 2 ભાગમાં થાય છે. શર્કરાઓનું વર્ગીકરણ 2 ભાગમાં થાય છે. રિડ્યુસિંગ શર્કરા અને નોન રિડ્યુસિંગ શર્કરા. આ ગુજરાતી ગ્રામરની તકલીફ કોઈ જોશો ના લા રસવઈ દીર્ઘઈ. રિડ્યુસિંગ અને નોન રિડ્યુસિંગ શર્કરા. પહેલું, જે શર્કરા ફેહલિંગ દ્રાવણનું અને ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરે છે તેમને રિડ્યુસિંગ શર્કરા કહે છે. તો અહીં શું લખાય? જે શર્કરા ફેહલિંગ દ્રાવણનું કે ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરતી નથી
તેને નોન રિડ્યુસિંગ શર્કરા કહે છે. બીજું ઉદાહરણ આપવાના, દાખલા તરીકે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, લેક્ટોઝ, આ બધા રિડ્યુસિંગ શર્કરા છે. માલ્ટોઝ માલ્ટ શર્કરામાં હોય, અને અહીં સુક્રોઝ નોન રિડ્યુસિંગ શર્કરા છે. બહુ જ વાર MCQ પૂછાઈ ગયું, સુક્રોઝ નોન રિડ્યુસિંગ શર્કરા છે. તો 2 માર્કનો સ્પષ્ટ તફાવત રિડ્યુસિંગ શર્કરા, નોન રિડ્યુસિંગ શર્કરા. જે શર્કરા ફેલિંગ દ્રાવણનું ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરે તેમને રિડ્યુસિંગ શર્કરા કહેવાય, અને જે ફેલિંગ દ્રાવણનું ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરતા નથી તેમને નોન રિડ્યુસિંગ શર્કરા કહેવાય. ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, લેક્ટોઝ, માલ્ટોઝ અને પેલી બાજુ સુક્રોઝ. આવડે? હવે નામકરણ, મોનોસેકેરાઇડનું નામકરણ અથવા મોનોસેકેરાઇડનું નવો ક્વેશ્ચન. મોનોસેકેરાઇડનું વર્ગીકરણ અથવા નામકરણ. તો મોનોસેકેરાઇડમાં જો આલ્ડીહાઇડ સમૂહ હોય તો તેને આલ્ડોઝ કહેવાય, અને કીટોન સમૂહ હોય તો તેને કીટોઝ કહેવાય. ફરી, મોનોસેકેરાઇડમાં આલ્ડીહાઇડ સમૂહ હોય તો તેને આલ્ડોઝ કહેવાય, કીટોન હોય તો કીટોઝ કહેવાય. બધા ઓજે ઓજ છે આ. ઓકે. 2 કાર્બન અને આલ્ડીહાઇડ તો એને કહેવાય આલ્ડોબાયોઝ. 3 કાર્બન અને આલ્ડીહાઇડ તો આલ્ડોટ્રાયોઝ. 4 કાર્બન ને આલ્ડીહાઇડ તો આલ્ડોટેટ્રોઝ. 5 કાર્બન ને આલ્ડીહાઇડ તો આલ્ડોપેન્ટોઝ. 6 કાર્બન ને આલ્ડીહાઇડ તો આલ્ડોહેક્ઝોઝ. તો 6 કાર્બન ને આલ્ડીહાઇડ એટલે ગ્લુકોઝ. તો ગ્લુકોઝ શું કહેવાય? આલ્ડોહેક્ઝોઝ. 6 કાર્બન અને કીટોન સમૂહ તો એને કહેવાય કીટોહેક્ઝોઝ. કીટોહેક્ઝોઝ. હવે કીટોહેક્ઝોઝ એટલે ફ્રુક્ટોઝ જોઈ લો એનું બંધારણ. ફ્રુક્ટોઝમાં 6 કાર્બન છે અને ક્રિયાશીલ સમૂહ કયો છે? કીટોન. તો એને કહેવાય કીટોહેક્ઝોઝ. હવે MCQ પૂછે 4 કાર્બન ને કીટો સમૂહ તો કીટોટેટ્રોઝ. 3 કાર્બન ને આલ્ડીહાઇડ સમૂહ તો આલ્ડોટ્રાયોઝ. મેં લખ્યું છે ને આલ્ડીહાઇડ સમૂહ તો આલ્ડોટ્રાયોઝ. તો આ તમને વર્ગીકરણ સમજાવી દીધું. મોનોસેકેરાઇડનું વર્ગીકરણ સમજાવો તો આ 2 માર્કમાં આટલું જ લખવાનું. રિડ્યુસિંગ, નોન રિડ્યુસિંગ 2 માર્કનો તફાવત. અને કાર્બોહાઈડ્રેટ્સનું વર્ગીકરણ પૂછે તો 3 માર્કમાં પહેલા 3 ભાગ લખવાના અને પછી આટલું ઉમેર દેવાનું. આ ઉમેરવાનું ભૂલતા ના. એક્સ્ટ્રા કંઈક એક્સ્ટ્રા આપો તો માર્ક વધારે આપે. આગળ ગ્લુકોઝની બનાવટ પૂછાય છે 2 માર્કમાં. અલગ અલગ પ્રશ્નો જ બધા, એટલે એક એક કરીને પ્રશ્નો લખીને તૈયાર કરો. થિયરી છે આખી. આ ચેપ્ટરમાંથી 2 માર્કના 2 પ્રશ્નો, બાકીના તો MCQ જ હશે. એટલે બહુ મજૂરી નહીં કરવાની, માપની. મેં આગળ 2 પ્રોટીન લઈ લીધા એક જ લેક્ચરમાં, અને બીજું કયું લીધું છે? ન્યુક્લિક એસિડ. તો જે સિલેબસમાં છે એટલું પરફેક્ટ કરાવું છું, એટલું જ કરીને બેસી જજો, ફાઈ જશો. ચલો, ગ્લુકોઝની બનાવટના 2 સમીકરણો સમજાવો. આવો ક્વેશ્ચન પૂછે. ગ્લુકોઝની બનાવટના 2 સમીકરણ લખી સમજાવો. તો પહેલું
C12H22O11 ખાંડ અથવા સુક્રોઝ વત્તા H2O H+ની હાજરીમાં જળ વિભાજન કરતા આમાં ઉમેરાશે C6H12O6 શું મળ્યો તમને ગ્લુકોઝ વત્તા C6H12O6 શું મળ્યો બીજો ફ્રુક્ટોઝ આલ્કોહોલિક દ્રાવણ કેવું દ્રાવણ હશે આલ્કોહોલિક દ્રાવણ તો સુક્રોઝને મંદ HCl અથવા H2SO4 વડે ઉકાળવામાં આવે છે આલ્કોહોલિક દ્રાવણમાં ઉકાળવામાં આવે છે HCl કે H2SO4 ની હાજરીમાં જળ વિભાજનથી ગ્લુકોઝ ને ફ્રુક્ટોઝ પ્રાપ્ત થાય છે બીજી રીત છે ઔદ્યોગિક રીત સ્ટાર્ચમાંથી સ્ટાર્ચ એટલે C6H10O5 હાઉ મેની ટાઈમ્સ n ટાઈમ્સ પોલીસેકેરાઇડ છે એટલે આ એકમ n ટાઈમ્સ હશે વત્તા NH2O એરા પર શું લખશો એસિડ કોઈ પણ H2SO4 લેવો છે લઈ શકાય HCl પણ લઈ શકાય મંદ H2SO4 ડેલ્ટા 120 ડિગ્રી એટલે 393 કેલ્વિન 2 થી 3 બાર દબાણે આ પ્રક્રિયા ઇન્ડસ્ટ્રીયલ છે એટલે બધી વસ્તુ આપી છે પાણીનો અણુ જો એક O ઉમેરાય તો 6 થઈ જાય ને H ઉમેરાય તો 12 થઈ જાય તો અહીં થશે NC6H12O6 માત્ર ને માત્ર ગ્લુકોઝ જ મળશે તો આ રીતે સ્ટાર્ચમાંથી ગ્લુકોઝ મેળવાય છે આ બે પ્રક્રિયા લખવાની આ સુક્રોઝ કહેવાય આ બે પ્રક્રિયા લખવાની બંનેને સમજાવવાની કહેવાનું કે આ ઔદ્યોગિક રીત છે સ્ટાર્ચમાંથી પ્રાપ્ત કરવાની તો આ 2 માર્કનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન આ પણ 2 વાર પૂછાયેલો છે તો આ ચેપ્ટરમાં આવા પ્રશ્નો ખાસ ધ્યાનમાં લેવાના રિએક્શનવાળા હવે આપણે આવીશું ગ્લુકોઝના બંધારણ પર ચલો કેટલી મિનિટ થઈ રોહન ઓકે હજુ ટાઈમ છે ને મને થોડું કહી દેજે હા કે ગ્લુકોઝનું બંધારણ જોઈ લઈએ આપણે તો ક્વેશ્ચન ગ્લુકોઝનું બંધારણ સમજાવો અથવા રેખીય બંધારણ સ્પષ્ટ પૂછશે બંધારણ નહીં રેખીય બંધારણ સમજાવો કઈ રીતે આવ્યું તો રેખીય બંધારણ 3 માર્કનો પ્રશ્ન છે જનરલી MCQમાં આને વધારે પૂછે છે તો પહેલો મુદ્દો ગ્લુકોઝનું આણ્વીય સૂત્ર C6H12O6 મળેલ છે આણ્વીય સૂત્ર વૈજ્ઞાનિકોએ ગણિત નાખ્યું છે C6H12O6 મળી ગયું છે હવે એના રિએક્શન્સ જોવાના છે પેજ નંબર 413 ચોપડીમાં ધ્યાનમાં લેજો સેકન્ડ ગ્લુકોઝ વત્તા સાંદ્ર HI સાથે ગરમ કરો તો N-હેક્ઝેન મળે છે શું મળે છે ધેરફોર ગ્લુકોઝમાં 6 કાર્બન રેખીય છે 6 કાર્બન કેવા છે રેખીય આ સાબિત થઈ ગયું N-હેક્ઝેન બન્યો હેક્ઝેનમાં કેટલા કાર્બન હોય 6 તો 6 કાર્બન રેખીય શૃંખલામાં છે ત્રીજો પોઈન્ટ ગ્લુકોઝ વત્તા NH2OH હાઇડ્રોક્સિલ એમાઇન યાદ કરો સંઘનન પ્રક્રિયા આગલા ચેપ્ટરમાં જ ભણી ગયા H+ની હાજરીમાં સંઘનન અહીંથી H2 જશે ને અહીંથી O જશે તો શું બનશે C ડબલ બોન્ડ NOH અહીં ગમે તે હોય ઓક્ઝાઇમ આપે છે શું બનાવે છે ઓક્ઝાઇમ એનો મતલબ કે ગ્લુકોઝમાં C ડબલ બોન્ડ O કાર્બોનિલ સમૂહ હાજર છે
કયો સમૂહ? કાર્બોનિલ. અહીં પરફેક્ટ સાબિત થઈ ગયું કે એમાં કાર્બોનિલ હાજર છે. ચોથી પ્રક્રિયા કરી, ગ્લુકોઝ વત્તા Br2 જળ, બ્રોમિન જળ. આ છે નિર્બળ ઓક્સિડેશન કરતા. કેવો ઓક્સિડેશન કરતા છે? નિર્બળ. gives Br2 જળ સાથે શું આપ્યું? જલ્દી જલ્દી બોલો. બ્રોમિન જળ સાથે ગ્લુકોનિક એસિડ. ગ્લુકોનિક એસિડ. હવે ગ્લુકોનિક એસિડનું સૂત્ર આવું થાય, COOH CHOH 4 times CH2OH. તો ગ્લુકોઝમાં therefore ગ્લુકોઝમાં આ COO એ કાર્બોનિલ એટલે આલ્ડીહાઇડ કે કીટોન હોઈ શકે. કાર્બોનિલ એટલે આલ્ડીહાઇડ અથવા કીટોન. પણ ગ્લુકોઝમાં Br2 જળ જોડે પ્રક્રિયા થઈને ગ્લુકોનિક એસિડ મળ્યો. therefore કાર્બોનિલ સમૂહ આલ્ડીહાઇડ હાજર છે, કીટોન નથી. બે શક્યતા હોય, કાર્બોનિલની બે શક્યતા, આલ્ડીહાઇડ છે, કીટોન છે. તો નિર્બળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન થયું, એનો મતલબ કે કયો છે? આલ્ડીહાઇડ છે. તો અહીં પહેલા 6 કાર્બન સાબિત થયા રેખીય, બીજું કાર્બોનિલ સમૂહ હાજર થયો અને કાર્બોનિલમાં આલ્ડીહાઇડ હાજર થયો. ઓકે, તો હવે આટલે સુધી તમને બંધારણ આવું મળ્યું. કેવું મળ્યું? તો કે આ બાજુ લખું છું, 1 2 3 4 5 6. પહેલાથી મળ્યું રેખીય, બીજામાં મળ્યું C ડબલ બોન્ડ O હાજર છે, ત્રીજામાં એવું સાબિત થયું કે આલ્ડીહાઇડ છે એટલે અહીં શું છે? H. આટલું સાબિત થયું. પાંચમું રિએક્શન, ગ્લુકોઝ વત્તા CH3CO twice O. આના 5 મોલ વપરાયા અને નિપજ મળી ગ્લુકોઝ પેન્ટા એસિટેટ. શું નિપજ મળી? ગ્લુકોઝ પેન્ટા એસિટેટ. એટલે કે આવું ક્યારે થાય? તો અહીં OH હોય અને આ ભેગું થાય તો OCOCH3 થઈ જાય. જેટલા OH હોય તો અહીં 5 OCOCH3 મળ્યા, આના 5 મોલ વપરાયા. તો OH કેટલા જુએ? 5. therefore ગ્લુકોઝમાં 5 OH સમૂહ હાજર છે, જે જુદા જુદા કાર્બન પર છે. કારણ કે એક કાર્બન પર 2 OH હોય તો અસ્થાયી થઈ જાય. તો અહીં તો જુદા જુદા પર છે. મીન્સ આના પર શું છે? OH. આના પર શું છે? OH OH OH. અહીં પણ શું છે? બોલો. OH. 5 OH છે. છઠ્ઠું રિએક્શન કર્યું, ગ્લુકોઝ વત્તા સાંદ્ર HNO3 પ્રબળ ઓક્સિડેશન કરતા gives સેકેરિક એસિડ. હવે સેકેરિક એસિડ એટલે COOH CHOH 4 times COOH. એનો અર્થ થયો કે ઉપર CHO નું COOH થઈ ગયું એ તો માની લેવાય, આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થઈને એસિડ બને. બીજું કોના ઓક્સિડેશનથી એસિડ મળે? 1 ડિગ્રી આલ્કોહોલ. તો અહીં therefore છેડા પર, બીજા છેડા પર 1 ડિગ્રી આલ્કોહોલ છે. હવે 1 ડિગ્રી આલ્કોહોલ છે એટલે અહીં શું આવે? બોલો. છેલ્લે CH2OH. આવું થઈ જાય. આ 1 ડિગ્રી આલ્કોહોલ છે અને ઉપર આલ્ડીહાઇડ. આ બંને શેમાં રૂપાંતરિત થઈ ગયા? COOH. બાકીની સંયોજકતા
એચ વડે પૂરતા. હવે કશી ખબર નહીં પડતી આગળ, તો બાકીની સંયોજકતામાં કોણ હશે? હાઇડ્રોજન. તો અહીં આગળ હું હાઇડ્રોજન લખું, અહીં હાઇડ્રોજન, હાઇડ્રોજન, હાઇડ્રોજન. તો આ છે ગ્લુકોઝનું રેખીય બંધારણ, જે એમિલ ફિશરે બતાવ્યું. કોણે બતાવ્યું? એમિલ ફિશરે. નીચે મુજબ સૂત્ર સૂચવ્યું. તો કુલ 6 રિએક્શન તમારે લખવાના. 3 માર્કનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન આ વખતે પૂછાવાના ચાન્સ ખરા, કારણ કે સિલેબસ થોડો ઓછો કર્યો, તો હવે પૂછશે. આને ફરી શું કરવાનું? રેખીય બંધારણ સમજાવો. પહેલું આણ્વીય સૂત્ર આ મળેલ છે, પછી આવું જ લખવાનું. મેં જે લખ્યું છે પરફેક્ટ છે. ગ્લુકોઝ વત્તા સાંદ્ર એચઆઈ એન હેક્ઝેન બને છે, એટલે કે ગ્લુકોઝમાં 6 કાર્બન રેખીય છે. દોડ દીધા 6 કાર્બન. બીજું સ્ટેપ, ગ્લુકોઝ વત્તા NH2OH હાઇડ્રોક્સિલ એમાઇન જોડે સંઘનન પામી ઓક્ઝાઇમ આપે છે. એનો મતલબ કે એક છેડે કાર્બોનિલ છે, તો ઉપર COO થઈ ગયું. ગ્લુકોઝમાં COO કાર્બોનિલ સમૂહ હાજર છે. કાર્બોનિલ એટલે આલ્ડીહાઇડ કે કીટોન, તો એ નક્કી કરવા બ્રોમિન જળ નિર્બળ ઓક્સિડેશન કરતા જોડ રિએક્શન કર્યું. તો શું સાબિત થયું? ગ્લુકોનિક એસિડ એટલે અહીં COOS થઈ ગયું. એનો મતલબ કે આલ્ડીહાઇડ હાજર છે, કીટોન નથી. ગ્લુકોઝને એસિટિક એનહાઇડ્રાઇડ જોડ રિએક્ટ કરતા એક ગ્લુકોઝના અણુ સાથે 5 એસિટિક એનહાઇડ્રાઇડ વપરાયા. એનો મતલબ કે ગ્લુકોઝમાં 5 OH સમૂહ હાજર છે, જે જુદા જુદા કાર્બન પર છે. લખી દીધા. છેલ્લે ગ્લુકોઝની સાંદ્ર HNO3 એટલે પ્રબળ ઓક્સિડેશન કરતા જોડ પ્રક્રિયા કરી સેકેરિક એસિડ બન્યો. આ રીતનો COOH બંને છેડે. તો આ છેડે CHOનું COOS થઈ ગયું, તો નીચે કોણ હોવો જોઈએ? 1 ડિગ્રી આલ્કોહોલ, કારણ કે 2 ડિગ્રી હોય તો કીટોન આપી દે. બરાબર, એ કશું થતું નથી. તો બીજા છેડા પર 1 ડિગ્રી આલ્કોહોલ છે. ઓકે, તો અહીં CH2H લખી દીધો. પતી ગયું. બાકીની સંયોજકતા H વડે પૂરતા આ બંધારણ દોર દેવાનું અને નંબર આપવાનો 1, 2, 3. ત્રીજા ઉપર OH ડાબી બાજુ લખી દેવાનો 4, 5, 6. હવે આની નામ આપવું છે D કે L. તો આ OH કઈ બાજુ છે? જમણી બાજુ. કઈ બાજુ છે? કિરાલ કાર્બનની જમણી બાજુ. તો આને D પ્લસ ગ્લુકોઝ કહેવાય. અને શું કહેવાય? આ OH છેલ્લો કિરાલ કાર્બન જોવાય. આમાં છેલ્લો કિરાલ કાર્બનમાં OH જમણી બાજુ તો D અને OH ડાબી બાજુ તો L. તો આનું તદ્દન પ્રતિબિંબ દોરી દો તો એ L. પણ આપણામાં જોવા મળતા બધા જ કાર્બોહાઈડ્રેટ D પ્રકારના હોય છે, કેપિટલ D વિન્યાસ ધરાવે છે. એનો મતલબ કે OH જમણી બાજુ જ આવે. અને આ જમણી બાજુ તો ત્રીજાનો ઉલટો OH ડાબી બાજુ. આ જ સૂત્ર બરાબર લખીને પ્રેક્ટિસ કરી દેવાનું. આ રેખીય બંધારણ છે D પ્લસ ગ્લુકોઝ. તો આટલું લખાણ તમારે સ્પષ્ટ લખવાનું આવે. કમ્પ્લીટ.